દ્વારકાના પદયાત્રીઓએ જો પ્રેમ પરિવાર આયોજિત આ કેમ્પની મુલાકાત નથી લીધી તો તમારી દ્વારકાની પદયાત્રા અધૂરી છે. કેવું આયોજન છે ચાલો તમને બતાવું. મોટી છે સરકાર એના ઊંચા છે દરબાર મારા દ્વારકા. અરે આયોજનમાં આમાં કોઈ ખામી નથી, ખાવા પીવામાં બધું બહુ સારું. અહીંયા રમવા માટેનું સ્ટેજ છે, જમવાનું છે, બેસવા ઉઠવાનું છે, જે મેડિકલ છે. ખાસ કરીને સેવાનું માધ્યમ તમે બન્યા છો, કેવું લાગે? સરસ છે આયોજન અને અમે બધા અહીંયા સેવાના ભાવથી જ આવેલા છે. દરરોજ 5 થી 10,000 માણસો જમે છે. મેનુમાં છે મોહનથાળ છે, બુંદી છે, રોટલી છે, રોટલા છે, શાક છે, દાળ ભાત છે, ખીચડી છે. ડેમ પરિવારના આયોજનમાં પીવાના પાણી માટે અત્યારે અમે તાત્કાલિકમાં મિનરલ વોટરનો પ્લાન તમે જોઈ શકો છો. એ અમે તાત્કાલિકના ધોરણે અમે અહીંયા ફિટ કરી લીધું. બહુ મસ્ત સુવિધા છે, નાના જેવી સુવિધા લગભગ એક કેમ્પમાં મળી નથી અમને. ખાસ બાબત અહીંની જો ગરબાની રાષ્ટ્રીય હતી, જમવાનું વ્યવસ્થિત હતું, ચોકસાઈ સારી હતી. મોસ્ટ ઓફ આ બધે મુલાકાત લેજો આ કેમ્પ, કેમ કે આના જેવી સુવિધા એક કેમ્પમાં નથી. બેહવાની સારી સુવિધા છે, રાસ રમવાની પણ મજા આવે છે. જે માણસો 250 થી 300 માણસો કામ કરે ને માણસો નથી, એમના અંગત મિત્રો, એનું ફેમિલી જેવું. કેટલા કિલોમીટર થાય દ્વારકા? દ્વારકા 750. મારી ઉંમર છે 72 વર્ષની. ના થાક ના લાગવા દે, એની મરજી છે, એની મને બોલાયો છે. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય.